હટ કર્યો ને અને અત્યારે મારે મોડે છે પેલી લાઈટ આવી ગઈ છે ઓએ પેલું પાણી એમને રડું જાતું છે હટ દવાઈ દેજો મન તો હા આમદા લે પણ અંધારા સગન લાલ ઓમ જો કોમ નો અંધારા ના ઓમ કોઈ એટલે તમે નહીં પડતા ઉપર હેડે આવો છો અમે તો પાડો અમારે હું તો જાતો છે તર મો ઓવે તમે જ આ આઈડિયા આવો છો આપણે જોયા વગર ઓમ ફગાવતા આડા તમે આયા છો ચો આઈડિયા ઘેર કે તો એમ ઓય હા હેડો માર ખાવું છે ઘેર એક વાત કે ઉભા રહો કે કાલ વાત કાલ નહીં હતા હાલ તરત એટલે ખાવાનું છે ઘેર દઈને જી તમે ઘેર ખાઈ લેજો પણ થોડું કોમ હતું શું કોમ છે ના પાડતા પૈસા નહીં અમારે. ના મારે ભેટીમાં જવું છે પૈસા નહીં કહેતો તો સાયકલ આલજો મારે હવે ખેતરમાં જવું છે સમજાય હા. ઘેર ભલે એક રોટલો નહીં કરેલો હોય પણ હું કહે એટલે એક રોટલો વધારે થઈ જાય તો અંદર થઈ રહ્યો દોડો બે ખાવાનું તો હું ખાઈને આવ્યો ઘેર તો સાયકલ તો હું નહીં હાલતા ખાવું થોડો ચમ સાયકલ તો હું કોઈ નહીં હાલતો એ સાયકલ આલી પડી મને હા એક દની વાત હે ને આલી જો આ ચેવી ભાજી ને આલી છે હું કમ્પ્લીટ રાખે મારે જીવ ગોળ હાસું ને બસ મને સાયકલ આલો અત્યારે મને બીક લાગે છે હવે તમે તમારા નહીં હાસી કહેતા સાયકલ ને શું હાસો એટલે આલો સાયકલ લાલ તમે યાર ભલા આદમી શું આમ પછી હેડતા જતા રહે છેટું છે પણ આ કૂતરા ભાઈ બીક લાગે એકલા મોડું શું છે પાછું પોણતમાં તો ના દવાય પોણત કરા બીક લાગતી હોય ને તો આ જોઈ જેટલો કૂતરા ભાઈ છે સોફેર હવે હેડ્યા તો એમ તો કોઈ નહીં થાય બીવી એટલે હું બાબા જિંદગીથી બીવો આવ્યો છું હવે તો દાડ જ આદો એમ કરી રવાઈ ગયો લાઈટ અત્યારે આવી છે એ તો તમારે જોવાનું મારે શું જોવાનું એ જગનલાલ એ શું આ સાયકલ આલો પણ સાયકલ ના મળે હમણાં બે ટાયર નવા નખાય ત્યાં પંચર પાડો છો નહીં પાડો ભાઈ પંચર પાડ્યો તો હું તો પંચર કરી આવ્યો એટલે તમે શું પંચર કરી આલો એ જગનલાલ તમે લાવ કરીને હવે તાર બધા મેચ કરો છો પૈસા નહીં હા પૈસા નહીં તો હવે ટાયર ચોથ લઈને આવી તાર મન એમ તો નાશા લ્યો હા? એમ તો નાશા લ્યો એવા તમારા ભાઈ હોય ડોઈ ઘેર પડ્યા હોય લ્યો લઈ જોડો તા પણ હા શું નો જીવની ઘોડી ભલે તમારો એક પગ ભઈ જાય ને તો સાલ છે હા એ તો કહો નહીં શું કીધું અમને હા હાસવ છો અરે હાચ્યું ના પાજી તો તમારા હડકા પૈ ગયા છે હું ઓર રાખ એટલે બસ કોઈ નહીં હાડો અત્યારે. શું કોઈ નહીં કોઈ નહીં કોઈ ના, નહીં કોપો. ના કોઈ નહીં નહીં કેવડો તારી પાસે. એ બત્તી સારું કરીને આજ મેં ચોય વાડીમાં જાતા આઈ ગયો અરે હાલો હજો પર પ્રાણ કરતો ડાયરેક્ટ ખેતરમાં હું હે હાસીને જાજો હવે અમે તો અમે હાસીને જા હડો હવે સાયકલ મળી ગઈ છે એટલે પડપાડ કરી ખેતરમાં પાણી જો કેટલે પહોંચ્યું છે અચ્છા મોમમ થાય છે સગનલાલ સાયકલ સારું કર્યું સગનલાલ સાયકલ આલી હટ પહોંચી જ જાય એ લાઈટ આવી ગઈ છે પાછી હા ચીરો આટલા આવતા એના કરી ના લાવ્યો તો હાર્યું હતું એમાં પાછા સગનલાલ તો સાયકલ નતા હાલતા પણ હું હારું પાણી લાવી ઉવે એમાં જેટલા વાના કરતા હતા થાચી રહ્યો વાપી રહ્યો હું તો અરે આખડો છે આ તો કતું હેડતું તો છે જ નહીં ગતું ઉવે કશો હતો નહીં દૂરી હેડવાઈ ગયો જેટલો જ ભાઈ વાના કરી લાવી જઈએ આવડી કના વાડામાંથી બકરી લઈને આયા તમે ઓહ ચાલુ બા ઓય જો આઈડિયા હતા ઓય પાણી વાળી ખેતરમાં એટલે પાણી વાળા જઉં છું રાતનો પાવર છે એમ ઓવે ના પાવડો જો પાવડો એ પડ્યા તો ધોકો તમારે વળી ધોકાની શું જરૂર પડી હતા ધોકા લઈને આઈડિયા આ તો કોઈક ભૂત બીજું આવે એનો છૂટો સોળવા થાય છૂટો ના છોડા ઊભું રહીને છોડવો પડે એ તો પછી જો શું કરવાનું ખબર એમાં તમને મારી તમને સમજાવું મારા રીતે આપણે સાયકલ ને જતા હોય કદાચ હેડતા જતા હોય અને જેવું ભૂત અમે આવે ધોકસ વાળી ફડફડાટ કરતો ઉડી હેડવાનું એવું એમ હા તો આ તો તમે દોરીને જતા સાયકલ એટલે હાલ તો હું થાકી જતો આ સાયકલ હાચી એવું એમ હું હેગા તું હેડતું જ નહીં તો આપણે ઘેર નાખીને આવો અમે હાંકવાની પોત ના શું કે લઈને હેડી આવો છો આપણું નહીં તો આર્યું પરપારું છે પુણા બારું છે કનું છે સગનલાલ નું એટલે એવું છે ઓવે
ઈ તો ભાઈ તાકાત વાળા છે ને ઈ પેન્ડલ મારી કે તમે તો ચોય પડ્યા છે વાટીમાં. મારે આગળ પગે નતો પગતો એવું એમ? હવે ઈ જે સી રીતના સાયકલ હાકે ચારમ જાતે જાતે તમારા પગે ભરાઈ જાય. ના પડે એમ તો હા શું કહું છું? એવું ઓવે તમારે હેડતો હેડ પગ છૂટા થઈ જાય વળી ભરાઈ જાય તો તો લાવો લઈ દઉં પાછી હું લઈ જાવ. ના રે એમ તો હું હેડ્યો જ આવ્યો આ કદાચ હું પગ હમણાં છૂટા કરવા હોય તો. હા કોક આ બસમાં આવે ઉડી હેડવા થાય ને કાયો સાયકલ હોય તો કે આગળમાં શિલારી નખાઈ છે ને જોત ખરા સકલ ના લે હારી નખાઈ. એમ કેતો કે વાતાય હારી ભાઈ નાખ્યું એટલે કે શિલારી ગોઠવીને આલ્યું એવું એમ? ઓવે પછી વાતાય પાછું શું એને પાછું ઈ તો વાત જ ભાઈ નવું ના લઈએ ને કોકનું વસ્તુ ઓવે ઈ ભાઈ ને ચીંગુ માણસ છે ઓવે. એટલે તમને જ તાણી. કહું. એક દાડો મારી બત્તી લઈ જાય કાચ પોડીને આલ્યો અમારે શું કેવું છે ના ખાવાનું કીધું કે હું આ જ ના ખાવું કાંઈ ના ખાવું એ ગતું પાર જ ના આવે ઈ તો ના હોય તો એ તો વસ્તુ એ ના આલે ને કોઈ. બસ આ શું છે તમારે કહેવાય તમે ચો હેડ્યા હું તો ઘેર દઉં હવે. યાર અને ચો જતા હતા પણ બોલામણા નતો ગયો હવારાનો ગયો હું તો ચોકડ તો બોલો બીજા ગામમાં. બીજા કોમાં ઓય તો આપણને તો કોઈ ખબર નહીં તમારે તો મારે બાચી હતું. તમે બધા જઈને આયા છો. કના એ તમે નોમ કો હકરી તમે હું પેલા ગફુરજી છોકરા હાગઈ કરવા ગયા ઉવે ઉવે તા તમે નતા ગયા બધા? મારે બાચી હતું ઈ. ઉવે ઉવે ઈકણ તો હું જઈને આવ્યો ઉવે 100 રૂપિયા બોલમનું એમ તો એ કહ્યું હતું એવું એમ? ઉવે અને બે ત્રણ હાથ ગણા બાચી હતા કીધું હતા પટાતા. ના ઈ વાત હાસી કાલનો ચો બીજો ચો જવાનું ઈ તો જાય હું જતો રહી. શું હતું, હંગાત આબુ છે? કહેજો આ તો કઈ જગ્યા આવું કે હેડો આબુ હતો. નવરો છે તો આવી જાય એમ તો ખબર છે ને આપણું તો તમે તો અમે ચિયા દાડા નવરા હોય છો. જો ખાવાનું હોય નવરા, પૈસા કાઢવાને નવરા તો હતા નહીં તમે. ચાલ ભાઈ એમ તો કાઢું પૈસા ચિયા દાડે કાઢ્યા નહીં કાઢતો ના. ચોક જવું એ તન પેલા પૈસા કના હોય આમ થઈ ના ચાલુ બા 100 રૂપિયા તો 50 રૂપિયા તમને પાછા આલ્યો. પછી હજી કણ બધા માં તો બાચી જ જાય. કોઈ 50 રૂપિયા આલ્યા નહીં. એ તો કેટલો હિસાબ જોયો છે ઘણો ઈશ્યો છે. જો જલુબાને 1 રૂપિયા આલ્યો છે. તો કહો તો તમે આજીવન ખરી ને ગમના હા આજીવન તો અમે છે પણ તમે થઈ જશો કે ચાલુ ભાઈ એવા ટકા ને પછી આજીવન તાવું જ ઉવે સમજ્યા એવું એમ? ઉવે કેમ કે આપણા ગોમનું નોમ વધે કેમ કે આ ગોમમાં આજીવન વધારે છે પૈસા કદી કાઢતા નહીં તમે. પૈસા તો હોય પછી અમુક ટકા કાઢવાના હોય ને અમુક ટકા ને તો અમુક તમે ભલા બધા આલી ચમ લઈ રહ્યો છો? ગુદામ ગાલો તરત. એ તો હું નહીં લેતો પણ હારું પાના ગુદામ મેલી એટલે પછી લેવા પડે ઓ આમ કરતા ના જલુબા નહીં જતો. જલુબા નહીં જતો આમ તો હરુબાના મુઠ્ઠીમાં લઈ રહ્યા હતા. હવે આવું આવું કોઈ કહેતા ને પલા મોણા તમે ઈ તો હું તમારું જેટલી વાર નોટિસ કર્યું. એવું ઓય આવું એ તો પછી હવે કોઈ નેડો તમારે આબુ જતા એ બધું અત્યારે ના પૂરું યાદ કરવાનું હોય હેડો કાલે આબુ તો ચોક કેજો હો. નક્કી હું તૈયાર થઈ જાય હા પણ ઉજાગરો નહીં તમારે? ગતું ને આપણે ઉજાગર નડતા જ નહીં કેમ? નહીં નડતા વળી ચારા નહીં વાળતા શું? ચારા વાળું પણ ઉજાગર નહીં નડતા ચોક ગમ જાવ એટલે ઉજાગર કોઈ નડે જ નહીં કે ઊંઘમાં વાળા ચારા? ના રે તો એવું કોઈ નહીં મને તો એવું લાગે જઈને હુઈ જાવ રડું પાણી કાઢી. આમ થઈ કજી ના ઊંઘી રાત દિવસ મહેનત કરી ઓ જો હલકે એમાં કઈ વાટ પલાડી તો તમારી વાત છે. પછી નહીં પલાળું હમણાં તો કોઈ મને ખબર છે ના જેઠિયાને કહી દે બધું પોણ્યામાં કાવ્યું છે તમારે. તેમ જ હું એમણે પોણી જ નહીં જવા દેતો જેઠિયાને પેલું કરી ઓય વર રાખજો ને જેઠિયાને બટાટાને ઢગો પડ્યો છે. હલકે તૂટ્યું ને તમે જેલ જ જો અને જુદી બેટા ઢગો પડ્યો તો રેસી મરાવતી તો એને 400 રૂપિયા હાલવાય. ઓહો 400 રૂપિયા તો કદી જીવનમાં નહીં વેસો જાકી તમારે એમ કેવું હતું ને ઓના ભાવે દાહી બટાટા હું નું ખરી નહીં તો વધ ગયેલા ઓવે પથરા પથરા લેવડો. સારું તમે આયા તો આપણે બે બેસો ને વાતો પૂછો કરશો તમાર વાદી નવરો છું. સારું એડો ને કેદન કીધું રોટલા તોકો આલો તો હું લેતો જ ચિયો આર્યો. ના રે આ તો હું જોવે હંગાત તોકો એમ જેવડા લઈને હેડ્યા છે ને. સારું ભાઈ ચાલુ ભાઈ ઘણી વાર મારું મગજ ફ્રેશ થઈ ગયો ઘણી વાર હવે પાણી વાળા મજા આવશે એટલે તારા શું છે? હું તો ગમે તું માર મરજી નો માલિક કોઈ નહીં, તારો બોચેલો કોઈ. એટલે તને તો કશું ખબર જ નહીં હોય એટલે શું ખબર? હું તો આ ઘેર હેડ્યો હવે વળી હુઈ જાય તો એને બીજી શું ખબર રાખવાની? એમ તો જો ઘેર જાય પૈસા લાવી તું પેલા પૈસા તને ખબર નહીં લે હમણાં મારે દવાખાનું આવી છે.
તાર તો દવાખાના આયા ચિયા બાટલા સળાય એમ કે જતી આ પીન આવ્યો હમણાં 100 બાટલા સડાય હમણાં ઘેર હોવે તને ખબર ના હોય તો સળાય આવે ઓય જીબ્બાને ઠકાણા નતા એટલી તો પેલું હતું મારે લે મરી જો તો સારું કોના કરતો તો હવે તું 2000 રૂપિયા લે અમુક તું નવે તો કઈ નહીં મારું કે આલ દે ઓલા 2 દાડા છે આ પૈસા નહીં માર ફાઈન તને કહી દઉં 2 દાડા એટલે તું ચાર ના વાયદા બતાવી મન ચાંદ ના વડે હાથ ભેગો છે તું વળી ચાંદ નો વાયદો મહિના ના પહેલા- તાર ઘેર આવું પણ તું કદી ઘેર જ હોતો નહીં એટલે ઘેર ના આવી જવાનો અડ્ડે આવી જવાનું ડાયરેક્ટ બપોર ની જ બેઠા હોય અડે તારા વાડે વેલા એ તો છે ને હોજના ઘેર આવે છે આપણે હીરું હોય છે ઠકાણો એટલે તારા વાડે હું નરવો હોય છું તો નરવા ના હોય તો આવી જવાનું મારે ઘેર મોફાત ના ટેમ બાબા ના ટેમ હોદ ને કદી હોતો નહીં આજ જાર કે આવ્યો છે આ ટેમ નો ઘેર જ આવું મારા ભાઈ તને કહેતો હોય બીજું શું કહું કે જાવે મારે પૈસા લાવો મારે કદી પછી ઘેર નહીં આવું તમારા હાલ પૈસા રૂપિયા નહીં માર જોડે હા આમ ગુજરાત બધું ખાલી 5 રૂપિયા ગુજરાત નહીં પડ્યા મારા આવ્યો છે ચાલ તો આ ચોથ પીના કના જોડત લાયા પૈસા એ તો પેલા ને પીના આ કોમ ધંધો કર્યો છે ને પીધો છે આજ તો એ મજૂરી કરીને મને પૈસા આલી દેજે પરા એમાં લઈ મજૂરી ચોય એનું કોમ કરે છે ને હીરો જેટલો પીવો એટલા હાલે છે એટલે હે તું હાલતો હોય તો તારી એ આવડે હું તો ચો ના પાડું છું મારે તો કદી તને મજૂરી લઈ જાવ નહીં હવે દવાખાના પેલા લીધા હતા એમાં તું હવે આખો દાડી માગે તને શરમ આવી જોઈએ કોક તો જાતા કરે કે દવાખાના પૈસા જે ધર્મ કહેવાય આ તો. પણ હવે તી ચિયા બાટલા સળાય ચી ગોળીઓ લાવી એમ કે તું દવાખાનાની પેલું કરી છે છે ટોટા પડ્યા મારા ઘેર નું હોય અને અંજી છે ને કેટલાય આલે મન તો હવે તો પડ્યા છે વર્ષો પહેલાનો એટલે વર્ષો પહેલા ને આ 2 દાડા મોંની જ દવા છે હવે છે 2 દાડા મોઈની એટલે તમે મારા ઘેર જતા હોવ જ ને તો હાલ પૈસા અમે નહીં તને પૈસા આવી ને દાડા મળી જાય અમે બાલ જઈ જેઠાલા લાઈ પૈસા મારે 2 દાડા સુધી જોઈ પાછા તમને કહી દઉં હું તો 2 દાડા કોઈ એટલો બધો નહીં બધા તો થોડા દાડા ટચી દો વળી અમે ટચાસો થોડા દાડા કોઈ નહીં મુકાલ હોદ નો આવીને ઉભો રહ્યો ઘેર સારું તારા 2000 લઈ જાય મારા એ ઓગળે પગ બેજો તો તું મૂકું હવે ખબર પડશે તને હવે હું તો નહીં મેલું પણ તું કોઈ દાડો ઓગણે પગ મેલી વારકી તારા વિશે અમે શું જિંદગી કાઢા છે ગમે એ જીવી લે શું અમે રાઈટ જીવી લેજે તાણ જા નેકટ જા એ 2000 રૂપિયા મળી જાય તને જાણતું થાય જો કારા મગજ ખાવા આયા છે એક તો 2000 રૂપિયા લાવો હોય તો રૂપિયો ના આલું હું દવાખાના વાપર્યા નહીં અત્યારે એટલે અડધું દેવું ભર્યું ને અડધા વાપર્યા છે એટલે હવે કેર થતા રહ્યા પકડો મારા વાઘ